બોર્ડના સ્ટુડન્ટ્સ માટે કામ લાગશે એવી સરળ અને અસરકારક ટિપ્સ. પહેલું, ટાઈમ ટેબલ બનાવો. દિવસમાં 6 થી 7 કલાક પણ પૂરતા છે. જો ફોકસ હોય તો દરેક વિષયને રોજ થોડો સમય આપો. મુશ્કેલ વિષય સવારમાં વાંચો. હવે તમે કહેશો કે વાંચેલું યાદ નથી રહેતું. તો વાંચેલું યાદ કેમ નથી રહેતું? એના કારણો શું અને એનો ઉપાય શું? અગર કારણ જોવા જઈએ તો તમે જે મોબાઈલ જુઓ છો, નહીં તો કોઈ એક વિષય જે છે એ લાંબો સમય એને વાંચ્યા જ કરો છો, નહીં તો રિવિઝન કરતા નથી. તો હવે એનો ઉપાય જોઈએ તો કોઈ પણ સબ્જેક્ટને તમે અડધો કલાક ફાળવો અને વચ્ચે 5 મિનિટનો બ્રેક લો. દરેક ચેપ્ટર પછી 2 મિનિટમાં જાતે જ પોતાને સમજાવી જુઓ કે આ મને ખબર પડે છે કે નથી પડતો. સૂતા પહેલાં મનમાં ફરીથી એને રિવાઇઝ કરો. એના પછી લખીને પ્રેક્ટિસ કરો. ખાલી વાંચવાથી કશું થવાનું નથી, લખવાથી જ માર્ક્સ આવવાના છે. તો દરરોજ તમને જે અઘરા લાગે એને મોઢે કરીને એ 3-4 જે સવાલ છે એના જવાબ લખવાનું ટેવ પાડો. ગણિત, સાયન્સ એના ફોર્મ્યુલા લખો. રિવિઝન કરતા રહો, લખતા રહો, પેપર સોલ્વ કરતા રહો, જેથી કરીને તમને ભૂલાશે નહીં કે કોઈ ભૂલ થઈ હશે તો એને સુધારવામાં સરળતા રહેશે. મોબાઈલ તમારો સૌથી મોટો દુશ્મન છે. એને બીજા રૂમમાં જ મૂકો અને જરૂર પડે તો મોબાઈલનો ઉપયોગ ફક્ત સ્ટડી માટે જ કરો. તમારે ઊંઘ અને ખોરાક એ વ્યવસ્થિત એનું પણ ધ્યાન રાખવાનું રહેશે. ઓછામાં ઓછા 7 કલાક ઊંઘ લેવાની. જંક ફૂડ ઓછું કરો કાં તો બંધ કરો અને પાણી વધારેમાં વધારે પીવાનું રહેશે. અને ભણતા અગર તમને કંટાળો આવે કે થાક લાગે તો 10 મિનિટ ચાલવાનું કે એવી કોઈ તમારી ગમતી કોઈ આદત કે ગીતો સાંભળવાના કે કોઈ ગેમ રમવાની એ તમારે કરવું હોય તો ફક્ત 10 મિનિટ તમારા એના માટે ફાળવો. અને જુઓ, પોતાને વિશ્વાસ આપો. હું રોજ થોડું આગળ વધી રહ્યો છું અને હું બોર્ડ નક્કી પાર કરીશ. તમે તમારો જે ગોલ સેટ કર્યો છે એ ગોલ સુધી તમે ચોક્કસથી પહોંચશો. તો મળ્યા આવા સરસ મજાના વિડીયોમાં. આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.